અમદાવાદના વાસણામાં મધરાત્રે જ લોહી લુહાણ ખેલ ખેલાયો। નિરાતે સૂતેલા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી દેવાઈ। કોણ છે એ અજાણ્યો હત્યારો અને શું છે આ હત્યા પાછળનું રહસ્ય? વાસણા મર્ડર મિસ્ટ્રી, મધરાતે મોતની દસ્તક। અમદાવાદનો વાસણા વિસ્તાર ગુપ્તાનગરની એ સાંકડી ગલીઓ અને મધરાતનો સન્નાટો, કોઈને કલ્પના પણ નહોતી કે આ અંધારું કોઈના જીવનનો સૂરજ કાયમ માટે આથમી દેશે। સાણંદમાં ફર્નિચરનું કામ કરી પરિવારનું ભરણ પોષણ કરતો 25 વર્ષીય હિતેશ મેઘવાલ પોતાના ઘરની બહાર નિરાંતે સૂતો હતો, પણ રાતના 2:30 વાગ્યે અંધારાનો લાભ લઈને મોત ધીમા પગલે આવ્યું। એક અજાણ્યો શખ્સ અને હાથમાં ચમકતી છરી, એક પછી એક તીક્ષ્ણ ઘા ઝીકીને હિતેશને લોહી લુહાણ કરી દેવામાં આવ્યો। ઊંઘમાં જ ખેલાયો ખૂની ખેલ, हितेश की करपीण हत्या। रात को 2 बजे मेरे पापा और मैं दोनों यहाँ पे सोए थे और मेरा भाई वहाँ पे सोए थे और अचानक से मुझे मेरे पापा उठ के अंदर गए। 10 मिनट हुई और अचानक से आवाज़ें आ रही थी मारने की, तो मैं अचानक से नींद में से उठी और मैंने मेरे भैया को, उस लड़के को बोला कि मेरे भाई को क्यों मार रहे हो, तो उस लड़के ने मेरी आवाज़ सुन के वो भाग गया। उसके बाद में मेरे भाई को मैंने उठाया, मेरा भाई उठ नहीं रहा था। जे घरना आंगणे थोड़ा समयनी लग्ननी चोरी चितरावानी हती त्यां आजे मातम छवायो छे। हितेशनी सगाई थई चूकी हती अने तेना पिता लग्न नक्की करवा राजस्थान जवाना हता, पण कुदरतने कंईक जुदुं ज मंजूर हतुं। हुमलाखोरे एटली क्रूरताथी घा मार्या हता के 108 आवे ते पहेला ज हितेशनो श्वास छूटी गयो हतो। बहेननी नजर सामे ज भाई दम तोड़ी रह्यो हतो अने हत्यारो जेकेट अने टोपी पहेरीने अंधारामां ओगળી गयो। शरणाई वागे ते पहला मरशिया गवाया અને 2:30 વાગે જોયું તો એના ભાઈ જે ફરિયાદી છે એનો ભાઈ બાજુમાં સૂતો હતો, એને કોઈ મારતો હોય એવું જણાતા એણે એ ઊભી થઈને જોયું તો એક બેન એ વખતે ઊભા થયેલા હતા। એણે જોયું તો આ લોહી લુહાણ હતો, એટલે એને બૂમાબૂમ કરતા એક ભાઈ જેને જેકેટ પહેરેલું હતું, માથે ટોપી હતું, એ છરી લઈને ભાગી ગયેલો। વાસણા પોલીસે ઘટના સ્થળેથી એક જેકેટ અને લોહીવાળું હથિયાર કબજે કર્યું છે। સૌથી મોટું સસ્પેન્સ એ છે કે હિતેશને કોની સાથે દુશ્મની હતી। પરિવાર કહે છે કે હિતેશ સીધો સાદો હતો, કોઈની સાથે ઝઘડો નહોતો, તો પછી આ સોપારી કિલિંગ છે કે કોઈ અંગત અદાવત? પોલીસની અલગ અલગ ટીમો હવે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ ટોપીવાળા શખ્સની તલાશ કરી રહી છે, જેણે હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી। એક જેકેટ અને હથિયાર મળી આવ્યું છે, એ તપાસ ચાલુ છે, એટલે એ જ છે કે કેમ એ પછી ખબર પડશે। જે સગાઈ છે તો લગભગ 2 વર્ષથી થયેલી હતી, એના લગ્ન બાકી હતા, તો એ લગ્ન નક્કી કરવા એના માતા પિતા રાજસ્થાન જવાના હતા, એટલે એને અત્યારે હાલ સીધું કોઈ આમાં ગણતરી કરીએ કે જોડણી કરીએ એવું જણાતું નથી। હવે જોવું એ રહ્યું કે કાયદાના હાથ ક્યારે આ બેરહેમ કાતિલના ગળા સુધી પહોંચે છે અને હત્યા પાછળનું અસલી કારણ શું હતું। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી। ખાખીનો નશો અને કાયદાની એસી તેસી। અમદાવાદના કણભામાં રક્ષક જ બન્યો ભક્ષક અને દારૂના નશામાં દાદાગીરી પર ઉતરી આવ્યો, ત્યારે જનતાએ જ રસ્તા પર લાવીને કાયદાનું ભાન કરાવ્યું। જુઓ ખાખીને સંસાર કરતો આ સનસનીખેજ અહેવાલ। ખાખીનો નશો અને કાયદાની એસી તેસી। જે ખભા પર કાયદાની રક્ષાની જવાબદારી હતી, ત્યાં જે નશાનો ગર્વ સવાર હતો, જે હાથમાં હથકડી હોવી જોઈએ, ત્યાં દારૂના ગ્લાસ અને ગંજી પાનાની કેટ જોવા મળી હતી। અમદાવાદ ગ્રામ્યના કણભામાં રવિવારની એ રાત કંઈક અલગ જ સનસની લઈને આવી। ખાખીના નશામાં ચૂર એક હેડ કોન્સ્ટેબલે કાયદાના લીરે લીરા ઉડાડ્યા, પણ તેને ખબર નહોતી કે પબ્લિક બધું જ જાણે છે। રક્ષક બન્યો ભક્ષક, ખાખી શર્મસાર। ક્યાં છું તું? ક્યાં ગાડી છું પણ તે ક્રાઇમમાં? કઈ જગ્યાએ? કઈ જગ્યાએ બોલ ના, આ બાજુ જો। હા, નામ દીપક ડામોર, હોદ્દો હેડ કોન્સ્ટેબલ, પણ કરતૂત કોઈ રીઢા ગુનેગાર જેવી।
કુહા પાટિયા પાસે રોયલ ફાસ્ટ ફૂડની દુકાને આ સાહેબ પોતાની સિલ્વર સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવ્યા. હોર્નનો એવો શોર મચાવ્યો કે લોકોના કાન ફાટી જાય. જ્યારે જનતાએ અવાજ ઉઠાવ્યો ત્યારે આ નશાખોર રક્ષકે પોતાની વર્દીનો રોફ જમાવ્યો. જેલમાં પુરાવી દઈશ એવી ધમકી આપીને ફરિયાદી કેતનભાઈના કપડાં ફાડી નાખ્યા. નશામાં ધૂત કોન્સ્ટેબલની દાદાગીરી. કડબા પોલીસ સ્ટેશન વિસ્તારના કુહા પાટિયા આસપાસ જે રોયલ ફાસ્ટ ફૂડની દુકાન આવેલી છે ત્યાં ફરિયાદી કેતનભાઈ ઝાલા તેમના પરિવાર માટે ફૂડ લેવા માટે ઊભા હતા. તે દરમિયાન જે આરોપી છે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોર તે તેમની સ્વિફ્ટ સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી લઈ અને ત્યાં આવે છે અને જોર જોરથી હોર્ન વગાડવા લાગે છે. તે દરમિયાન પાનના ગલ્લા દ્વારા માલિક વડે કેતનભાઈ ઝાલાને કહેવામાં આવે છે કે ભાઈ આ જે સ્વિફ્ટ ગાડીમાં બેસેલા તે માણસને કહો કે ભાઈ કેમ આટલું બધું હોર્ન મારે છે, જે વસ્તુ જોઈએ છે તે ઉતરીને લઈ લે. પણ પાપનો ઘડો ભરાય એટલે ફૂટેજ. લોકોના ટોળાએ જ્યારે દીપક ડામોરની ગાડીની તપાસ કરી તો અંદરથી જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ગાડીમાં જ મેજબાની માણવામાં આવી રહી હતી. દારૂની 3 બોટલો, ગ્લાસ અને જુગારના પાનાની કેટલીક કીટ. રક્ષક પોતે જ રસ્તા પર મોબાઈલ બાર લઈને નીકળ્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોએ આ નશાખોર પોલીસ કર્મીને રસ્તા પર જ કાયદાનું ભાન કરાવ્યું અને મેથી પાક ચખાડ્યો. કારમાં જ ચાલતી હતી મહેફિલ. તે જ્યારે ફરિયાદી કેતનભાઈ ઝાલા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોરને કહેવા જાય છે તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થાય છે અને હાથાપાઈ થાય છે. અને તે દરમિયાન લોકોનું ટોળું ભેગું થઈ જાય છે અને લોકો જે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ડામોર છે તે તેમને પીધેલી હાલતમાં જુએ છે અને તેમની ગાડીમાંથી દારૂની બોટલ પકડાઈ આવે છે. અને તે દરમિયાન દીપકભાઈ ડામોર અને લોકોના ટોળા વચ્ચે થોડી ઝપાઝપી થાય છે. કણભા પોલીસે આ મામલે સહેજ પણ કચાશ રાખ્યા વગર પોતાના જ કર્મચારી વિરુદ્ધ પ્રોહિબિશન, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ગેરવર્તણૂકનો ગુનો નોંધી સળિયા પાછળ ધકેલી દીધો છે. ગ્રામ્ય એસપીએ તાત્કાલિક અસરથી દીપક ડામોરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. સવાલ એ છે કે કાયદાના રક્ષકો જ જો આમ બેફામ બનશે તો જનતા કોના ભરોસે રહેશે? અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. યોગના નામે અધર્મનો ખેલ. સુરતનો એક એવો યોગ ગુરુ જેણે આશ્રમની આડમાં નકલી નોટોનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું. ચીનથી કનેક્શન અને કરોડોની કરન્સીનું કાવતરું. જુઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો આ સૌથી મોટો ખુલાસો. યોગ ગુરુનો નકલી ભોગ. જે હાથમાં માળા હોવી જોઈએ ત્યાં નકલી નોટોના બંડલ હતા. જે આશ્રમમાં શાંતિનો પાઠ ભણાવવો જોઈએ ત્યાં આર્થિક આતંકવાદનું કાવતરું ઘડાતું હતું. સુરતના સત્યમ યોગધામના કહેવાતા ગુરુ પ્રદીપ જોટંગિયાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને તેની પાછળનું કાળું સત્ય હવે દુનિયા સામે આવ્યું છે. ગાડીઓ પર ભારત સરકારના આયુષ મંત્રાલયના બોર્ડ લગાવીને ફરતો આ ગુરુ હકીકતમાં કરોડોની ફેક કરન્સીનો માસ્ટર માઇન્ડ નીકળ્યો. યોગ ગુરુ કે ચાલબાજ. 2.48 કરોડની નકલી ચલણી નોટો. તે પોતાના પર્સનલ અને આર્થિક અંગત ઉપયોગ માટે આ તમામ નોટો છાપેલી હતી. આ ગુનાના કામે પકડવામાં આવેલ તમામ આરોપીઓ જે છે એ તમામ આરોપીએ આજથી 6 મહિના પહેલા અશોકભાઈ એક મુખ્ય આરોપી પૈકીના એક આરોપી છે અશોકભાઈ માવાણી, તેમના ઘરે બેસી અને આ કાવતરું રચવામાં આવેલું હતું. અને પ્રદીપગીરી જે યોગ ગુરુ જે છે તેઓના ઇન્સ્ટ્રક્શન મુજબ આ નકલી નોટો છાપવાનું કાવતરું ઘડી અને પ્રદીપગીરી જે છે એમને 50% અને બાકીના 50%માં જે પણ આર્થિક ફાયદો થાય તેમાં સરખે ભાગે બીજા અન્ય આરોપીઓને વેચવાનું વિગતો બહાર આવેલી છે. આ ગુરુના મોજશોખ તો જુઓ. પિતાના નામે થાર, ફોર્ચ્યુનર અને એક્સયુવી જેવી ગાડીઓનો કાફલો. ગાડીમાં સુવર્ણ પાદુકા રાખીને આ ગુરુ ભક્તોને છેતરતો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2020 પછી આશ્રમનું ટ્રસ્ટ તો નામનું જ હતું. બધું જ દાન સીધું પ્રદીપના પર્સનલ ખાતામાં જતું હતું. પણ આટલાથી પેટ ન ભરાયું એટલે તેણે શરૂ કર્યો નકલી નોટોનો કાળો કારોબાર. દાન પર્સનલ ખાતામાં, શોખ આસમાને. પ્રદીપગીરી એવી હકીકત જણાવેલ છે કે હું મારા પોતાના પર્સનલ એકાઉન્ટમાં આ દાનની રકમ અને યોગ શિબિર દ્વારા જે થયેલી આવકની રકમ છે મારા પર્સનલ એકાઉન્ટમાં લઈ અને પર્સનલ યુઝ જ કરું છું. યોગ ફાઉન્ડેશન ખાલી નામનું છે.
એમાં કોઈ પણ વ્યવહારો એને છેલ્લા 2020 પછી કોઈ પણ વ્યવહારો કરેલા નથી. કરેલા છે તો પણ બહુ નહીવત માત્રામાં કરેલા છે. જે સત્યમ યોગ ફાઉન્ડેશન સુરત ગ્રામ્યના ધોરણપારડી ગામમાં આવેલું છે એ મિલકત એને ફાઉન્ડેશનના નામે ખરીદેલી છે. આ ઉપરાંત એના ફાધરના નામે એને એક વેગેનર કાર, એક થાર કાર, એક XUV 700 કાર ખરીદેલી છે. એ ઉપરાંત આ કબજે કરાયેલ જે ફોર્ચ્યુનર કાર છે એ પણ પ્રદીપ ગીરીના નામે છે. આ કેસના તાર સીધા ચીન સાથે જોડાયેલા છે. પ્રદીપ ફેબ્રુઆરીમાં ચીનની એક સિટીમાં ગયો હતો. હેતુ હતો હાઈ ક્વોલિટી પેપર અને ઇંક લાવવાનો. સિક્યોરિટી થ્રેટ ધરાવતા ખાસ પેપર્સ માટે 17.50 લાખ રૂપિયા હવાલા મારફતે ચીન મોકલવામાં આવ્યા હતા. સિક્યોર પ્રિન્ટ એજન્ટ નામના સોફ્ટવેરથી એવી નોટો છાપવામાં આવતી કે અસલી નકલીનો ભેદ પારખવો મુશ્કેલ બને. ચીનથી મંગાવ્યા ખાસ કાગળ, 17.50 લાખનો હવાલો. જે ચાઇના ખાતેથી જે પેપર્સ, જે સિક્યુરિટી થ્રેટ એમ્બલ કરેલા પેપર્સ જે ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે એ પેટેના 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવેલા છે. જેની કયા આંગળીયા મારફતે મોકલવામાં આવી હતી એની હજી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે. કાવતરું એવું હતું કે 1 લાખ અસલી આપો તો સામે 3 લાખ નકલી નોટો મળશે. પોલીસે 2.48 કરોડ રિકવર કર્યા છે. પણ ચિંતાની વાત એ છે કે 10 થી 12 લાખ રૂપિયા માર્કેટમાં સર્ક્યુલેટ થઈ ચૂક્યા છે. 1 લાખના બદલે 3 લાખ નકલી. માર્કેટમાં 12 લાખ ફરતા થયા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 2 કરોડ અને 48 લાખ રૂપિયા 26,500 રૂપિયા કબજે કરવામાં આવેલા છે. ફેક કરન્સી કબજે કરવામાં આવેલી છે. ચાઇના ખાતેથી જે ઇમ્પોર્ટ કરવામાં આવેલા કાગળો છે એ કાગળમાં ટોટલ 8 કાર્ટૂન મગાવેલા હતા. એ મુજબ ગણતરી કરી 8 કાર્ટૂનમાં એક A4 સાઇઝના પેપરમાં 3 નોટ છપાઈ છે. જેથી ગણતરી કરતા અંદાજિત 10 થી 12 લાખ રૂપિયા હજી પણ આ લોકોએ ક્યાંય સર્ક્યુલેટ કરી દીધા હોય એવું માનવામાં આવે છે. પ્રદીપે નક્કી કર્યું હતું કે ફેક કરન્સીના બદલામાં 1 લાખ ઓરિજિનલ પૈસા આપે તો સામે 3 લાખ ફેક કરન્સી આપવી. તેથી 33% નફો થઈ શકે. ત્યારે યોગની આડમાં અર્થતંત્રને ખોખલું કરવાનું આ પાપ હવે પ્રદીપને જેલની હવા ખવડાવશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનું હાઇબ્રિડ નેટવર્ક સક્રિય થયું છે. અમદાવાદ પોલીસે બોપલમાં રેડ કરીને લાખોની કિંમતના ગાંજા સાથે 2 આરોપીઓને દબોચી લીધા છે. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે ડિલિવરી લેવા માટે એક સગીર આવ્યો હતો. હાઇબ્રિડ હેરાફેરી, બોપલમાં ડ્રગ્સનો ખેલ. અંધારી રાત, બોપલનો વકીલ સાહેબ બ્રિજ અને લાખોના ડ્રગ્સની ડીલ. જ્યારે આખું શહેર ઊંઘતું હતું ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી એક મોટા ઓપરેશને અંજામ આપી રહી હતી. નજર હતી એક એવી ગેંગ પર જે હાઇબ્રિડ ગાંજાના નામે યુવાધનને બરબાદ કરી રહી છે. આ ઓપરેશનમાં પોલીસે 2 રીઢા આરોપીઓને દબોચ્યા. પણ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. હાઇબ્રિડ ગાંજાનું નેટવર્ક, 9 લાખનો મુદ્દામાલ જપ્ત. આરોપી પૂર્વરાજસિંહ વાઘેલા તેમજ જય દેસાઈ છે એ હાઇબ્રિડ ગાંજો પોઝિશન ધરાવે છે અને આ દરમિયાન તેઓ કમિશન દ્વારા બાદ મુદ્દામાલ ગાંજો વેચવાના છે તે બાબતેની બાતમી મળેલી. તે દરમિયાન રાતના 1 વાગે જય દેસાઈ નામનો સપ્લાયર સાઉથ બોપલના એક સ્ટોર પાસે ડિલિવરી આપવા પહોંચ્યો હતો. તેને એમ હતું કે અંધારામાં તેનો ખેલ ખતમ થઈ જશે, પણ ત્યાં ઓલરેડી પોલીસ તૈનાત હતી. ડ્રગ્સ લેવા માટે શિવમ ભદોરિયા અને તેનો સગીર ભાઈ આવ્યા હતા. હા, આ હાઇબ્રિડ ડ્રગ્સના કાદવમાં હવે સગીરોને પણ હોમી દેવામાં આવ્યા છે. ડિલિવરી લેવા આવ્યો સગીર અને રાત્રે આશરે 1 વાગે આસપાસ રેડ કરી અને રેડ દરમિયાન જે જયકુમાર દેસાઈ છે એ સાઉથ બોપલ વિસ્તારના ઝુડિયો જે ક્લોથિંગ સ્ટોર છે તેની આજુબાજુમાં વિસ્તારમાં જે ડિલિવરી કરવા આવે છે તે દરમિયાન જયકુમાર દેસાઈની અને જે સપ્લાય કરી તરીકે દેવામાં આવે, સપ્લાય રિસીવ કરવા માટે આવે છે તે આરોપી બંને ભાઈઓ જે શિવમ ધર્મેન્દ્રસિંહ ભદોરિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ યુવક છે તે બંનેની 3 આરોપીની ધરપકડ કરી અને એનડીપીએસની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલો જય દેસાઈ કોઈ કાચો ખેલાડી નથી. વર્ષ 2021માં એટીએસ અને 2023માં નવરંગપુરા પોલીસના હાથે તે ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા પછી ફરી નફાની લાલચમાં તેણે આ કાળો કારોબાર શરૂ કર્યો.
પણ આ આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. રીઢો ગુનેગાર જય દેસાઈ ત્રીજી વાર ઝડપાયો. જે મુખ્ય સપ્લાયર છે તે આ ગુનાની અંદર પૂર્વરાજસિંહ વાઘેલા છે અને તે મેઇન સપ્લાયર તરીકે કામ કરે છે. આ ઉપરાંત જે પૂર્વરાજસિંહ વાઘેલા છે એ અવારનવાર આ રીતની પ્રાથમિક તપાસમાં સામે આવે છે કે તે આ રીતના કમિશનના પેટે જયકુમાર થ્રુ જે નીચેના પેડલરો નાના સપ્લાયરો છે તેમને મુદ્દામાલ પૂરો પાડવાની મેઇન મુદ્દામાલ પૂરા પાડે છે. જય દેસાઈ અમદાવાદના શાસ્ત્રીનગરનો રહેવાસી છે. 2 વાર તેની વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરી વખત તેને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી શરૂ કરી. જય દેસાઈ ડ્રગ્સની હેરાફેરી કરી ઊંચો નફો મેળવતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હાઇબ્રિડ ગાંજાની જે માર્કેટ પ્રાઇસ છે તે 1 કિલોની આશરે 35 લાખ જેટલી હોય છે અને તે રીતે છૂટકમાં આ લોકો વેચાણવાર કરતા. જે જયકુમાર દેસાઈ છે તેમના વિરુદ્ધમાં 2 ગુનો દાખલ થયેલા છે. એનડીપીએસના 2 ગુનો દાખલ થયા છે. એક એટીએસમાં 2021 દાખલ થયેલો છે અને એક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2023 એનડીપીએસનો ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત જે પૂર્વરાજસિંહ વાઘેલા જે મુખ્ય આરોપી છે તેના વિરુદ્ધમાં વર્ષ 2023 એક જુગારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હવે પોલીસની રડારમાં છે મુખ્ય સૂત્રધાર પૂર્વરાજસિંહ વાઘેલા, જે કમિશનના જોરે આ નેટવર્કને ચલાવતો હતો. આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું, તેની સપ્લાય ચેન ક્યાં સુધી ફેલાયેલી છે, આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ શોધી રહી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સોશિયલ મીડિયા પર અજાણ્યા સાથે મિત્રતા કેટલી જોખમી હોઈ શકે છે. સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રેમની જાળ બિછાવી એક નરાધમે ધોરણ 12ની વિદ્યાર્થિનીનું જીવન બરબાદ કર્યું. જુઓ સુરત પોલીસનો આ સપાટો. ઇન્સ્ટા મિત્રતા કે હવસનું કાવતરું. સોશિયલ મીડિયા પરની એક લાઇક અને ફોલો કેવી રીતે જિંદગી બરબાદ કરી શકે છે તેનો જીવતો જાગતો પુરાવો છે સુરતની આ ઘટના. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને માસૂમ વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવનાર આ છે નરાધમ સાજિદ પઠાણ, જેણે માત્ર દુષ્કર્મ જ નથી આચર્યું પણ ઓળખ છુપાવવા માટે આખું ષડયંત્ર રચ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર પ્રેમની જાળ, હોટલમાં હવસનો ખેલ. ગઈ તારીખ 21/3/2026 ના રોજ ફરિયાદી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય, તેને સાથે લઈ ગયેલો હોય, હોટલમાં લઈ ગયેલો હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલો હોય અને એની સાથે વાતચીત કરતો હોય તો તે માટે થઈને પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનામાં સાજિદ એકલો નહોતો, તેને મદદ કરનારા 4 સાગરીતો પણ હવે પોલીસના સકંજામાં છે, જેમાં જામેરાજ સમસૂન શેખ, મોહમ્મદ રસીદ, અભયકુમાર પ્રદીપ શર, મોહમ્મદ પઠાણ. આ ટોળકીએ ભેગા મળીને જે ખેલ ખેલ્યો તે ચોંકાવનારો છે. સાજિદ પઠાણની અસલી ઓળખ છુપાવવા માટે અભિષેક ગુપ્તા નામનું નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું, જેથી હોટલમાં રોકાતી વખતે કોઈને શંકા ન જાય. એટલું જ નહીં, સગીરાની ઉંમર પણ એડિટિંગ કરીને વધારી દેવામાં આવી હતી. સાજિદ બન્યો અભિષેક ગુપ્તા, નકલી આધાર કાર્ડનું કૌભાંડ. આ સિવાય અભયકુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં એને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપ એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં એ રીતના એડિટિંગ કરેલું છે. ઘટના બાદ આરોપીઓ ટ્રેન પકડીને ભાગવાની ફિરાકમાં હતા, પણ નસીબ જો કે ટ્રેન છૂટી ગઈ અને ઈચ્છાપોર પોલીસના હાથે તમામ નરાધમો ઝડપાઈ ગયા. મેસેન્જર બનીને વાતો પહોંચાડનારા હોય કે નકલી ડોક્યુમેન્ટ બનાવનારા, પોલીસે તમામ 5 શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ટ્રેન છૂટી ગઈ અને પાપનો ઘડો ફૂટી ગયો. આરોપી અને ભોગ બનનાર બંને એક જ સોસાયટીમાં રહે છે, જેથી અવારનવાર સામે આવતા જતા તથા સોસાયટીમાં એના ઘર પાસેથી આવતા જતા બંને એકબીજાને જોતા હોય એ રીતના અને ત્યાં તે ફ્રૂટવાળાની દુકાન પાસે ભોગ બનનારના કહેવા મુજબ
આરોપીએ મોબાઈલ નંબર આપેલો અને ત્યારબાદ સોશિયલ મીડિયા થ્રુ એનો કોન્ટેક્ટ થયેલો. સૌપ્રથમ તો રેલવે મારફતે એ લોકોને વતન જવું હતું, પરંતુ ટ્રેન નહીં મળતા તે લોકોએ બીજા દિવસની રાહ જોવામાં ફરી પાછા ઈચ્છાપુર વિસ્તારમાં આવારું જગ્યામાં એ લોકો છુપાયેલા હતા. જે દરમિયાન બાતમી મળતા પહેલા સૌપ્રથમ મુખ્ય સૂત્રધાર મળી આવેલો અને એના આધારે એની પૂછપરછ કરતા અન્ય આરોપીઓ પણ મળી આવેલા હતા. આ કિસ્સો દરેક યુવતી અને માતા પિતા માટે લાલબત્તી સમાન છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની દોસ્તી કેવી રીતે જીવલેણ બની શકે છે તે સુરતની આ સનસનીખેજ ઘટના સાબિત કરી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે યુસીસી બિલ રજૂ કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ રજૂ કર્યું. કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ કરાયું. યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું. ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણ છે. ભાગ 3 માં લિવ ઇન રિલેશન તથા ભાગ 4 તરીકે યુસીસી બિલ રજૂ થયું. વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે સીએમએ બિલ રજૂ કરતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જય શ્રી રામના નારા લગાવ્યા. બિલ રજૂ કરતા સીએમએ કહ્યું કે સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો તેવા સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે. આ બિલમાં વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈની સાથે કસ્ટમરી રાઇટ ધરાવતા વ્યક્તિ એટલે કે આદિવાસીઓ પર યુસીસી લાગુ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. યુસીસી કાયદો લાગુ પડ્યા બાદ લગ્ન કર્યાના 1 વર્ષના સમયગાળામાં છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં. તો લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે નોંધણી કરાવવી ફરજિયાત બનશે. તો લગ્ન નોંધણી નહીં કરનાર સામે 10,000 દંડ, એકથી વધુ લગ્ન કરનારની જૂનાગઢમાં દોઢે દિવસે લાખોની ચોરી. દીકરીના લગ્ન માટે એકઠો કરાયેલ પરસેવો એક જ ઝાટકે લૂંટાઈ ગયો. પણ શું ચોર પોલીસની નજરથી બચી શક્યો? જુઓ ગણતરીના કલાકોમાં ખેલાયેલો ખાખીનો જબરજસ્ત ખેલ. શિકારી પોતે જ બન્યો શિકાર. રવિવારની એ સવાર જ્યારે જૂનાગઢનો એક પરિવાર સુરાપુરા બાપાના દર્શન કરવા નીકળ્યો ત્યારે તેમને ખબર નહોતી કે પાછળથી કોઈ કાળમુખો તેમની જિંદગીભરની કમાણી પર નજર બગાડીને બેઠો છે. માત્ર 3 કલાકનો સમય અને 8 લાખથી વધુની મત્તા સાફ. જોશીપરાના કેશવ 2 એપાર્ટમેન્ટમાં ત્રાટકેલા તસ્કરે એવી રીતે હાથ સાફ કર્યો કે ઘરના માલિકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. 3 કલાકમાં 8 લાખની સફાઈ. અહીંયા આવીને જોયું તો ઘરનું બધું નુકસાન કરીને તાળા તોડ નાખ્યા, બારીઓ તોડ નાખી અને અમારી જિંદગીભરની 3 ભાઈઓની કમાણી, રોકડ રકમ, છોકરીઓ હાટું ઘરેણા કરાયા હતા, ઘરેણા લઈ ગયા, રોકડ રૂપિયા લઈ ગયા. અંદર રોકડ રૂપિયો મારો વર્ષોથી ભેગો કરેલો હતો છોકરીઓને લગ્ન હાટું. 9 લાખ રૂપિયો રોકડો હતો, ઘરેણું છોકરી હાટું પાટલા ને વીટીઓ ને કરાયું હતું. એ 7 તોલાય છે. ગ્રીલ કટરથી લોખંડના સળિયા કાપ્યા અને કબાટમાં રાખેલા દીકરીના લગ્નના દાગીના મિનિટોમાં ગાયબ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી. ડોગ સ્કોડની મદદ લેવાઈ. અંધારી ગલીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. ચોર ભલે ગમે તેટલો શાતિર હોય પણ તે ભૂલી ગયો હતો કે ખાખીની નજરથી બચવું મુશ્કેલ છે. દીકરીના લગ્નના ઘરેણા પર તસ્કરની નજર. સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમ ને કુલ ચોરી થયેલ. ફરિયાદીએ જણાવેલ કે એ સિવાય પણ બીજા રોકડ એમની ગયેલી છે. એ અંદાજે 2 લાખ જેવી હતી, એ પણ નોંધ્યું. ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સનું જાળ બિછાવ્યું. કડીઓ મળતી ગઈ અને આખરે પોલીસ પહોંચી મુકેશ ઉર્ફે દડુ સુધી, જેની તલાશી લેતા જ પોલીસ પણ ચોંકી ગઈ. ચોરીનો તમામ મુદ્દામાલ, 1 રૂપિયો અને ઘરેણા અકબંધ મળી આવ્યા. આ કોઈ જેવો તેવો ચોર નથી, પણ 3 જિલ્લાની પોલીસને હંફાવનારો રીઢો ગુનેગાર છે. રીઢો તસ્કર દડુ પોલીસના સકંજામાં. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તમામ પ્રકારની મદદ લઈને આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે. આ ગુનો આચરનાર જે છે
મુકેશ ઉર્ફે દળુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા, જે હાલ જુનાગઢ રહે છે, અને એની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ બધું થઈને આશરે 8,39,000 જેવી રકમનું રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે. પોલીસના દાવા મુજબ આરોપીએ અત્યાર સુધીમાં 12 જેટલા ગુના આચર્યા છે, જેમાં જૂનાગઢમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4 જેટલા ગુના આચર્યા છે, જ્યારે ભાવનગરમાં 3 અને અમરેલીમાં 5 ગુના તેની વિરુદ્ધ દાખલ થયેલા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન આ આરોપી એકલો જ હોય અને અગાઉના જે ગુના આચર્યા છે એમાં પણ મોટા ભાગે એને એકલા જ જાતે ગુના આચરેલા છે, અને અત્યાર સુધીની તપાસ દરમિયાન એનો કોઈ સાથીદાર કે સાગરીત સાથે એવું જણાવેલ નથી. હેબિચ્યુઅલ ઓફેન્ડર છે એટલે ધ્યાન રહેતું હોય કે ક્યાંક કોઈક મકાન બંધ છે અને સાયમલ્ટેનિયસલી મકાનમાં જ જે કંઈ એના કટર ને આંત ને એ બધું સાધન સામગ્રી પડી જ હતી, એટલે એણે તકનો લાભ લઈ અને આ ચોરી કરેલી છે. 24 કલાકમાં શિકારી પોતે જ બન્યો શિકાર. એકલા હાથે વારદાતને અંજામ આપતો આ શખ્સ બંધ મકાનોને બનાવતો હતો ટાર્ગેટ, પરંતુ ફક્ત 24 જ કલાકમાં આરોપીને દબોચીને જેલ ભેગો કરી દેવાયો. ભલે ચોરે તિજોરી તોડી, પણ પોલીસની સતર્કતાએ એક પરિવારના આંસુ લૂછી નાખ્યા. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારે સુખદ નથી હોતો. આજે આપણે જોયું કે કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારે છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારા ગુનાની કહાની સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.